રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો। આજે 21મી મે એટલે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ। આજના દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ માનવામાં આવે છે। વર્ષ 1991માં આજના જ દિવસે તામિલનાડુના શ્રી પેરુમ્બુદરમાં એક ચૂંટણી પ્રચાર દરમિયાન આત્મઘાતી આતંકવાદી હુમલામાં રાજીવ ગાંધીએ દેશ કાજે પોતાનું બલિદાન આપ્યું હતું। માત્ર 40 વર્ષની નાની ઉંમરે ભારતના સૌથી યુવા વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધીને ભારતમાં કોમ્પ્યુટર અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિના જનક માનવામાં આવે છે। 21મી સદીના આધુનિક ભારતના નિર્માણ માટે અને યુવાનોને મતાધિકારની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવા જેવા ઐતિહાસિક નિર્ણયો માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવે છે। તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા। ત્યારે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે રક્તદાન શિબિરનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સ્વર્ગીય વડાપ્રધાન રાજીવજી ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને એમને સતત નમન કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ। એમના દ્વારા કરેલા કામો આજે પણ આ દેશની પ્રજાને લાભ મળી રહ્યો છે, લોકો એનો લાભ લે છે। આજે 18 વર્ષનો મતનો અધિકાર એ રાજીવજી ગાંધીની દેન, સોશિયલ મીડિયાની ક્રાંતિ એ રાજીવ ગાંધી લાવ્યા। આપણે જે આ સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર કે રાજીવ ગાંધીના સમયથી શરૂઆત થઈ। જે મહિલાઓને આપણે સશક્તિકરણની વાત કરીએ છીએ, 33% મહિલાઓની ભાગીદારી રાજકારણમાં હોય કે તમામ પંચાયતી રાજની સંસ્થાઓમાં હોય, એમાં એ પણ રાજીવજી ગાંધીનો વિચાર હતો। ત્યારે આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટાની આ જન્મ પુણ્યતિથિ નિમિત્તે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનો પણ કાર્યક્રમ રાખ્યો છે। ખાસ કરીને એસએસજી હોસ્પિટલ જે સરકારી દવાખાનું છે, જ્યાં ગરીબ અને મધ્યમના લોકો સારવાર માટે જાય છે, ત્યાંની બ્લડ બેંકને અમે બોલાવી છે। કારણ કે ત્યાંના બ્લડ બેંકના સંચાલકોનું કહેવું હતું કે એસએસજીમાં લોહીની ખૂબ જ મોટી અછત ઊભી થઈ છે, ગરમીનો સમય છે, લોકો બ્લડ પણ ડોનેટ નથી કરતા। ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરીએ છીએ કે રક્તદાન એ મહાદાન છે, પણ આપણે જે પ્રાઇવેટ બ્લડ બેંકમાં આપીએ છીએ, જેમાં મોટો ચાર્જ વસૂલવામાં આવે છે, ત્યારે એસએસજી હોસ્પિટલમાં તમને ફ્રીમાં બ્લડ મળતું હોય છે અને ત્યાં ગરીબ અને મધ્યમના લોકોને સારવારમાં એ લોહી કામ લાગતું હોય છે। ત્યારે આપણે સૌએ એસએસજી હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવું જોઈએ એવી હું આપના માધ્યમથી લોકોને વિનંતી કરું છું। કારણ કે ત્યાં ગુજરાત બહારના, વડોદરાના, ગુજરાતની અંદરના તમામ પેશન્ટ આવતા હોય છે। થેલેસેમિયાના પેશન્ટ માટે હમણાં જ્યારે થેલેસેમિયાના પેશન્ટનું ત્યાં બ્લડ લોહી ખૂટી ગયું હતું, ત્યારે અમને ફોન આવ્યો હતો। માટે આજે અમે એસએસજી બ્લડ બેંકને અહીંયા બોલાવી છે અને આ રક્તદાન મહાદાનનો જે સંકલ્પ છે એ સિદ્ધ કરી રહ્યા છે। આ એસએસજી બ્લડ બેંક 24 કલાક કાર્યરત હોય છે। અમે અત્યારે બપોરે 1 વાગ્યા સુધી બધા અહીંયા બ્લડ ડોનેટ કરીશું અને ત્યારબાદ એસએસજી હોસ્પિટલ ખાતે જઈને બ્લડ ડોનેટ કરીશું અને આ રોજે જ અલગ અલગ લોકો બધા જઈને બ્લડ ડોનેટ કરે એવી હું વિનંતી પણ કરું છું। ટીબીઝેડ જ્વેલર્સ વિવાદમાં આવ્યું। સ્કીમ પૂર્ણ થયા બાદ સોનું ન આપતા ભરૂચના ગ્રાહકોનો વડોદરામાં ભારે હોબાળો। છેતરપિંડીનો આક્ષેપ। વડોદરાની જાણીતી ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી પેઢી સામે ભરૂચના ગ્રાહક અમિતભાઈ તાપિયાવાલાએ છેતરપિંડીનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો છે। ગ્રાહકના પત્નીના નામે દર મહિને 10,000ની ગોલ્ડ સ્કીમ લીધી હતી। સ્કીમ પૂર્ણ થતાં ગ્રાહકે 6.60 લાખના દાગીના નક્કી કરી 70% રકમ એડવાન્સ ચૂકવી દીધી હતી, પરંતુ હવે જ્વેલર્સ દ્વારા કરારથી વિપરીત વધારાના મેકિંગ અને સર્વિસ ચાર્જિસ માંગીને સોનું આપવામાં આવતું નથી। છેલ્લા 1 અઠવાડિયાથી હેડ ઓફિસના એપ્રુવલનું બહાનું ધરી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે અને હવે સ્ટાફે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા ગ્રાહકે આક્રોશ વ્યક્ત કર્યો છે। ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી પાસેથી મેં 1 વર્ષ પહેલાં 10,000 રૂપિયા લેખે મેં એમની પાસેથી સ્કીમ લીધેલી હતી। હવે એ સ્કીમ પૂર્ણ થયે હું અહીંયા ગાડી ગોલ્ડ લેવા માટે અહીંયા આવેલ હતો, જે 1 લાખ રૂપિયાની જગ્યાએ એમને મેં પરચેસ 6,60,000નું વસ્તુ પરચેસ કરેલી હતી અને જે તે ટાઈમે મેં એમને 70% પેમેન્ટ એમને સાથે ચૂકવી દીધેલા હતા ને એમની કન્ડિશન પ્રમાણે જે તે ટાઈમે હું ગોલ્ડ લેવા આવું, વસ્તુ લેવા આવું, ત્યારે એમને મને ગોલ્ડનો રેટ ડિફરન્સ આપવાનો રહેશે। એની જગ્યાએ એ લોકો મારી પાસેથી દરેક વસ્તુમાં મેકિંગ ચાર્જિસ
સર્વિસ ચાર્જ બધામાં એ લોકો પ્લસ કરીને મારી પાસેથી રૂપિયા માંગે છે. એટલે એના માટે હું આ વસ્તુ માટે અહીંયા આવેલો હતો ને મને અત્યારે વસ્તુ એ લોકો આપતા નથી અને હજુ એપ્રુવલ લેતા નથી. એપ્રુવલ લવ કર્યા કરે છે પણ હજુ મને એપ્રુવલ મળ્યું નથી. અને હું ભરૂચથી આવું છું ને છેલ્લા 1 અઠવાડિયાથી હું એમને ફોન કરું છું ને આજે તો એમને ફોનનો કોઈ રિપ્લાય પણ નથી આપ્યો મને. ને એક જ જવાબ આપે છે કે એપ્રુવલ આવ્યું નથી. એક જ જવાબ આપે છે. તમારું નામ? અમિતભાઈ રમેશચંદ્ર ટાપિયાવાલા. મારા વાઇફ તેજલબેન ટાપિયાવાલાના નામથી અમે આ વસ્તુની સ્કીમમાં ભાગ લીધેલો હતો. વડોદરા મહાનગરપાલિકા અને ગેલ ઇન્ડિયાનું સંયુક્ત સાહસ છે. વડોદરા ગેસ લિમિટેડ હવે વડોદરા ગેસ લિમિટેડ નફો કરતી કંપની બની ચૂકી છે. ત્યારે આજે CSR કાર્યક્રમ અંતર્ગત વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વડોદરા તેમજ છોટાઉદેપુરના વહીવટી તંત્રને 4 અત્યાધુનિક લાઈફ સપોર્ટવાળી એમ્બ્યુલન્સ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા ગેસ લિમિટેડના ચેરમેન અને વડોદરાના મહાનગરપાલિકાને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના હસ્તે આ એમ્બ્યુલન્સને સોંપવામાં આવી હતી. આ તબક્કે વડોદરા ગેસ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર વિજય શ્રીવાસ્તવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની જવાબદારી નિમિત્તે લગભગ 60 લાખની ખર્ચમાં અમે 4 એમ્બ્યુલન્સીસ આપ્યા છે. આજે વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં એક એમ્બ્યુલન્સ અમે આપ્યા છે. વડોદરા શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના CHC માંજલપુરમાં આપીએ છીએ અને વડોદરા જિલ્લામાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા DDO સાથે સંપર્ક કરીને ત્યાંના જરૂરિયાતમંદ PHC या CHC હોય ત્યાં આ ગાડી મોકલવામાં આવશે. સાથે સાથે વડોદરા ગેસ લિમિટેડનું GA એરિયામાં વડોદરા સિવાય છોટાઉદેપુર પણ છે અને આપ જાણો છો કે છોટાઉદેપુર જેવા જિલ્લામાં વધારે જરૂરિયાત હોય છે એમરજન્સી મેડિકલ સર્વિસીસ માટે, કારણ કે દૂર ગામો હોય છે. એટલે વડોદરા વડોદરામાંથી આપણે છોટાઉદેપુરમાં પણ આજે 2 ગાડી મોકલીએ છીએ. ત્યારના સ્થાનિક વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને આ બે ગાડી ત્યારના નાગરિકો માટેની સેવામાં અમે જોડીએ છીએ. આ ગાડી તમામ ફોર્સ મોટર્સના છે અને 4 ઇમરજન્સી ઇવેક્યુએશન એન્જિન્સ છે. આ મશીન્સ હાઈ ડેન્સિટી ટ્રાફિકમાં પણ મૂવમેન્ટ કરી શકે અને હિલ્સમાં પણ ચાલી શકે એવા વ્હીકલ ચૂઝ કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ સેવા કરવા માટે જે મેડિકલ ઇમરજન્સી સેવામાં જોડવા હોય એ તમામને અમે આ ગાડી આપવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા સ્કૂલ્સ, આંગણવાડીઝ અને હેલ્થમાં વધારે અમે ફોકસ કરવાનું નક્કી કર્યું છે. આજે અમારા સાથે મેડિકલ ડૉક્ટર્સ અને ટીમ્સ પણ આવ્યા છે. એમના પાસેથી પણ અમે ઇનપુટ્સ લઈ રહ્યા છીએ કે હજી વધારે શું કરી શકાય એ પણ ડિટેલ્સ માંગીને આવનારા દિવસોમાં CSR એક્ટિવિટી તરીકે અમને પણ મદદ કરીશું. લાલબાગ રોયલ મેળાની બાજુમાં લાકડા તથા કચરાના ઢગલામાં આગ. વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારા સામે આમ આદમી પાર્ટીનું આવેદન. આપ દ્વારા અનોખી રીતે પ્રતિકાત્મક વિરોધ દર્શાવી મોંઘવારીનો કરાયો વિરોધ. કલેક્ટર કચેરી ખાતે આપના કાર્યકરો પગ રિક્ષામાં વાહનો લઈને આવ્યા. પગ રિક્ષામાં પેટ્રોલથી ચાલતા વાહનો મૂકીને પેટ્રોલના ભાવ વધારા સામે નોંધાવ્યો અનોખો વિરોધ. આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ સ્થિર હોવા છતાં દેશમાં સરકારે ભાવ વધારો કર્યો હોવાનો લગાવ્યો આક્ષેપ. આપ પાર્ટીના કાર્યકરો દ્વારા મોંઘવારી હટાવી દેશ બચાવોના લગાવ્યા નારા. કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા કાર્યકરોએ આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત. સૌથી પહેલાં તો અમે જે આવેદનપત્ર કલેક્ટરમાં આપ્યું છે
તો જે મેડમ હતા એ મેડમ પણ આવી મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે. એ ક્યાંક ને ક્યાંક એમને એવી રીતના હતું કે ભાઈ આ મોંઘવારીનો મુદ્દે આ આવેદનપત્ર આપી રહ્યા છે તે સાચું છે, પણ આ તંત્ર એટલી જાડી ચામડીનું છે કે તમે જુઓ કે ભાજપના જે જલસા કરવાના હોય તેમાં એ લોકોના ઢગલા પૈસા ખર્ચીને આ લોકો કરતા હોય છે. મોંઘવારીમાં ગરીબ પીસાઈ જાય છે અને મિડલ વર્ગ એટલે કે મધ્યમ વર્ગનો જે ફેમિલી છે એ પીસાઈ જાય છે. આ મોંઘવારીથી આજે એક એક વસ્તુની સવારે ઉઠો ને ટૂથપેસ્ટથી લઈને કે કદાચ માણસ મરે ને તેના કફન સુધી પર પણ મોંઘવારી એટલી થઈ ગઈ, તમે વિચાર કરો કે મોંઘવારી ક્યાં સુધી જઈને અટકી છે. આજે ક્રૂડનો ભાવ ઇન્ટરનેશનલમાં વધી ગયો છે, તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. આ બધું એક બહાનાબાજી છે, આવું કંઈ નથી. 2014માં પણ 108 રૂપિયા પ્રતિ ડોલર ક્રૂડનો ભાવ હતો અને આજે પણ એટલો જ છે. એ ટાઈમે 67-68 રૂપિયાનો ભાવ હતો, આજે 100 રૂપિયાની લગભગ નજીક થઈ ગયો છે. એટલે એના પરથી આપણે અંદાજો લગાવી શકાય કે મોંઘવારી એ ટાઈમે પણ નડતી હોત તો નડી શકતી હતી. અને એ જ ટાઈમે નરેન્દ્ર મોદી જોરથી બૂમો પાડતા હતા કે અમારો રૂપિયો પાતળો થઈ ગયો છે, રૂપિયો પાતળો થઈ ગયો છે. પણ એ અત્યારે આ લોકોની અનાવડત છે કે એ લોકો આગળ કંઈ કરી નથી શકતા મોંઘવારી સામે. તરસાલી મલાબાર વેલી નામના કોમ્પ્લેક્સમાં ટાવર Fના 15-20 મીટર ઘર માલિકી સોસાયટીને જાણ કરવામાં આવ્યું નથી. બપોર જ્યારે લોકો ઊંઘતા હોય ત્યારે આ મીટર બદલવામાં આવ્યા. જ્યારે સોસાયટીના લોકોને જાણ થતાં લોકો એકત્રિત થતાં મીટર બદલવા આવેલા કર્મચારીઓએ પોલીસ બોલાવી હતી. જ્યારે મલાબાર વેલીના લોકો પણ MGVCL વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તસ્દી હાથ ધરી છે. नहीं चाहिए, नहीं चाहिए, नहीं चाहिए, हमें नहीं चाहिए, नहीं चाहिए। अगर क्या हुआ यहाँ पे जो हुआ ये लोग अभी दोपहरी में जीबी वाले आए, बिगर परमिशन के, बिगर पूछे हम लोगों के मीटर चेंज करने लग रहे हैं। और जब हम मीटर लेने जाते हैं जीबी में कितना साइन कराते हैं, अभी क्यों साइन नहीं करा घर घर से? ऐसे कैसे बिगर उसके भी हम लोगों को मीटर चेंज कर, हमको ये मीटर नहीं चाहिए, हमारे ये मीटर बराबर चल रहे हैं, हमें इसमें कोई कमी नहीं है, तो किस बेस पे ये क्यों चेंज कर रहे हैं? और हम हाँ, और हमारी बिगर परमिशन के दोपहर में कर रहे हैं जब सब सो रहे हैं। अरे आके घर में बताओ तो सही, सोसाइटी में खबर तो करो कि भाई नीचे आओ तुम्हारे मीटर चेंज हो रहे हैं, बिगर पूछे मीटर चेंज करे क्यों? हम इसके लिए हम धरना देंगे, जीबी में जाके पुलिस FIR भी करेंगे और जो हमसे होगा हम सब करेंगे. ડી ટાવર F ટાવરની અંદર 14 મીટર બદલી નાખેલ છે વગર પૂછીએ, જે ચાલે નહીં, વગર પરમિશન આવી રીતે જીબી બોર્ડ કરી શકતું નથી. અમે ધરણા પર ઉતરીશું અને એમના વિરુદ્ધ એક્શન લઈશું. જો એ મીટર નહીં બદલે તો અમે બધાને બધા આખો ટાવર આખી મલબાર વેલી તે જઈને પહોંચીશું. તરસાલીમાં તરસાલી મલબાર વેલી શાંતારામની બાજુમાં. કોઈને ખબર નથી કે મીટર ચેન્જ કરશે, તો અમારા જે અહીંયા વારનારા આવ્યા છે બિચારા, એમણે અમને કીધું કે આવી રીતે મીટર ચેન્જ કરે. બધી લેડીઝ અત્યારે નીચે છે, કોઈ જેન્ટ્સ ઘરે છે નહીં, અમે કેવી રીતે જઈએ? અને પાછું એણે 112 બોલાવી, તો અમે એને મારવાના હતા તો એણે 112 બોલાવી. ઉલટું અમારે બોલાવી જોઈએ પોલીસ. પોલીસે એવું કીધું કે ત્યાં આવીને FIR કરો. ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અંગે ખાસ સભા યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા આગામી 23 અને 25 મેના રોજ હાથ ધરાશે. વિકાસ કમિશનર શ્રી ગાંધીનગરના આદેશાનુસાર ભરૂચ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થતાં હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી માટેની ખાસ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની ખાસ બેઠક આગામી તારીખ 23/5/2026ના રોજ બપોરે 12 કલાકે જિલ્લા પંચાયત ભરૂચના સભાખંડ ખાતે યોજાશે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની પ્રથમ બેઠક તારીખ 25 મે 2026ના રોજ સંબંધિત તાલુકા મથકોએ આયોજિત કરવામાં આવી છે. આ બેઠકો અંગેની નોટિસ અને જરૂરી નમૂનાઓ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓ શ્રી TDOને મોકલી આપવામાં આવ્યા છે. આમ
ભરૂચ જિલ્લા તેમજ તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સંદર્ભે સમયસર અને નિયમાનુસારની આગળની તમામ કાર્યવાહી હાથ ધરવા માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં કેમિસ્ટની દેશવ્યાપી હડતાળ. વડોદરા સહિત ગુજરાતભરમાં મેડિકલ સ્ટોર્સ બંધ. ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાળ પાડવામાં આવી છે. આ આંદોલનમાં દેશના 12 લાખ અને ગુજરાતના 32,000 જેટલા કેમિસ્ટો જોડાયા છે. એસોસિએશનના જણાવ્યા મુજબ ઇમરજન્સીમાં ઓનલાઈન દવાઓ સમયસર મેળવી અશક્ય છે. ઉપરાંત નામની સામ્યતાને કારણે ખોટી દવાઓ પહોંચવાનું અને ફાર્માસિસ્ટના કાઉન્સિલિંગનો અભાવ મોટું જોખમ ઊભું કરે છે. સૌથી ગંભીર બાબત એ છે કે ઓનલાઈન ડિલિવરીમાં ઇન્સ્યુલિન અને રસી જેવા ઇન્જેક્શનો માટે જરૂરી કોલ્ડ ચેઇન જળવાતી નથી, જેથી દવાની અસર નાબૂદ થઈ જાય છે. કેમિસ્ટોએ સ્પષ્ટ કર્યું કે આ લડાઈ જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે છે અને સરકારે આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આજની સ્ટ્રાઇક લગભગ અમારી માતૃ સંસ્થા AIOCD દ્વારા 10-15 દિવસ પહેલાં ડિક્લેર કરી હતી અને ઓલ ઇન્ડિયાના 12 લાખ સભ્યો, ગુજરાતના 32,000 સભ્યો અને બરોડાના 1200 થી 1500 સભ્યો અને બાકીના કેમિસ્ટ મિત્રો આ સંસ્થાએ ને હોદ્દેદારોએ આપેલા કોલને માન આપી પોતાના હિતમાં આપેલો કોલ છે એવું દરેક સભ્ય પણ સમજે છે. એટલે એમનું મેજોરિટી પક્ષથી અમને અનુમોદન મળેલું છે અને એના માટે અમે અમારા સભ્યોના પણ આભારી છે. ના, બસ કેમિસ્ટો તો લગભગ બધા બંધ રાખે, પણ અમુક કેમિસ્ટો એવા હોય કે જ્યાં ઇમરજન્સીની હોય અને અમને રિક્વેસ્ટ કરેલી હોય તો ઇમરજન્સીમાં એને મેડિસિન્સ આપવા માટે અમે પણ એવું માનીએ કે અમે કોઈ દર્દીના અગેન્સ્ટમાં નથી કે દર્દીનો જાન જાય એના પક્ષમાં નથી. અમે આજે પણ અમારો બંધ પણ છે, એમાં જનતાનું હિત પણ એટલું જ સંકળાયેલું છે કે એમને ખોટી દવાઓ ના મળે. ઇમરજન્સીમાં એમને દવા જોઈતી હોય કે ભાઈ 5 કે 10 મિનિટમાં ઇન્જેક્શન જોઈએ છે, નહીં તો પેશન્ટની જાનને જોખમ છે, તો મને કોઈ પણ એવું સમજાવી દે કે ઈ ફાર્મસી દ્વારા કે ઓનલાઈન ફાર્મસી દ્વારા એ શક્ય છે કે એને 5 મિનિટમાં દવા મળે એની જાન બચી જાય, તો અમારા એનો વિરોધ કરવાનો કોઈ મતલબ નથી રહેતો. બીજું, તેને સમજાવશે કોણ દવાને? આજે દવાઓમાં ભારત દેશમાં એક ડ્રગની લગભગ 100-200 દવાઓ છે અને એમાં સ્પેલિંગમાં એક શબ્દનો ફરક થતાં આખો ડ્રગ બદલાઈ જાય છે. તો એમાં પેશન્ટનું ટાઈપ કરવામાં, પેશન્ટનું મેસેજ આપવામાં કોઈક ભૂલ થઈ અને ઓનલાઈન ફાર્મસી પર ગઈ, એ દવા આવી એ તદ્દન ખોટી છે અને એને જે પ્રોબ્લેમ છે એમાં વપરાય એવી જ નથી, તો એની સમજણ કોણ આપશે? તો અમારો હેતુ એ છે કે ગવર્મેન્ટે જે મૂળભૂત આધાર કરીને આ નિયમ ઘડેલો છે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ, કે ભાઈ ફાર્માસિસ્ટની હાજરીમાં આ દવાનું વિતરણ થવું જોઈએ અને દર્દીને જે પણ ઇન્ફોર્મેશન જોઈએ, કારણ કે આપણા દેશમાં ડૉક્ટરોની પણ કમી છે અને ઘણા લોકો ડૉક્ટરને પૂછતા પણ ગભરાય છે અને ફાર્માસિસ્ટને પોતાનો મિત્ર ગણે છે તો એને પેટ છૂટી વાત કરે છે. તો અમે અમારી નોલેજથી, અમારા પ્રોફેશનના નોલેજથી અમે એને સાચી સમજ આપી શકીએ. દવાનો લેવાનો ડોઝ, એને ટેમ્પરેચરમાં રાખવાનું છે, ફ્રીજમાં રાખવાનું છે કે નહીં, દરેક વસ્તુ. કારણ કે અમુક ક્રિટિકલ દવાઓ એવી છે કે તમારે 2 થી 8 ડિગ્રીના ટેમ્પરેચરમાં જ આવવી જોઈએ, તો એ દવા ઓનલાઈનમાં આવશે તો શું એ કુલ પેક અને એ સાથે લઈને ચાલશે? અને કેટલા કલાકમાં આવશે? એ કુલ પેક સાથે લઈને ચાલશે તો કેટલા કલાક સુધી એ કુલ પેકની અસર રહેશે? જ્યારે અહીંયા તો અમારી ઓલરેડી ફ્રીજમાં જ દવા હોય અને અમે બાજુમાં ડૉક્ટર બેઠા હોય તો અમે બી એવું કહીએ દર્દીને કે તમે તમારો નંબર આવે પછી આ દવા લઈ જજો. આજે કૂતરાનું ઇન્જેક્શન છે, એને અમારે એ ટેમ્પરેચરમાં રાખવાનું છે. હવે પછી 2 કલાક બહાર પડી રહે, પછી એ ઇન્જેક્શન આપવામાં આવે તો એને રેબીસ કાલે થઈ જાય, હડકો થઈ જાય, તો એની જવાબદારી કોની? અમે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અમારું હિત તો અમારે જોવું જ પડે સાહેબ. અમે એવું નથી કહેતા કે અમે ખાલી નિસ્વાર્થ ભાવે છે, પણ જનતાનું હિત પણ એટલું જ સંકળાયેલું છે અને એટલે જ અમે એવી આશા રાખીએ કે ગવર્મેન્ટ અમારી તકલીફો, અમારી વાચા આપેલીને સમજે, અમને પણ સમજાવે કે અહીંયા તમારે બહુ આધાર રાખવા જેવો નથી. અમે આ દર્દીઓના હિતમાં કરીએ છીએ અને અમને લાગશે ગવર્મેન્ટ કહે છે એ સાચું છે, આમાં દર્દીનું સાચું હિત સમાયેલું છે. અમે સરકારની સાથે જ છે અને આ સરકાર પ્રજાલક્ષી છે, તો અમારા સરકારની સાથે રહેવામાં અમને કોઈ નાનમ નથી. વડોદરા મહાનગરપાલિકાની રિવ્યુ બેઠકમાં વિકાસ કામોની સમીક્ષા. પ્રી મોન્સૂન કામગીરી પર ભાર. વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કામો અને પ્રી મોન્સૂન કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સંસ્કારી નગરી વડોદરામાં દર મંગળવારે યોજાતી રિવ્યુ બેઠક આજે અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં વોર્ડ ઓફિસરો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન બજેટમાં મંજૂર કરાયેલા તેમજ બાકી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં રોડ, રસ્તા, ગટર લાઇન, સ્ટ્રીટ વેન્ડર પોલિસી તેમજ ડ્રેનેજ સંબંધિત કામો જૂન મહિના પહેલાં પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી હતી. સાથે જ શહેરમાં ચાલી રહેલા બ્રિજ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નવલખી કમ્પાઉન્ડ, મંગલ પાંડે બ્રિજ, ચેતક બ્રિજના કામો વહેલી તકે પૂર્ણ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. અન્ય બ્રિજોના કામો પણ આગામી 1 વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને રોડ અને પાણી વિભાગના અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત વિશ્વામિત્રી કિનારે ચાલી રહેલી ગેબિયન વોલની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. સાથે જ સુરસાગર ખાતે મહાઆરતી આયોજન, માંડવી વિસ્તારમાં ટેકનિકલ કારણોસર વિલંબિત કામો અને સૂર્યનારાયણ મંદિર અને લાલ કોર્ટ જેવી હેરિટેજ બિલ્ડિંગોના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સૌથી પહેલાં આજના જે રિવ્યૂ મિટિંગ છે, અમે જે ગયેલા પીએમ ફંક્શન હતી અને પીએમ રોડ શો હતો એમાં જે પણ ટીમો જે કામગીરી કર્યા છે બધાને અમે આજે અભિનંદન પણ પાઠવ્યા. સાથે સાથે આજે અમારા સાથે ટીમ મેમ્બર તરીકે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય આપણા સાથે જોઈન કર્યા છે. એમને પણ વેલકમ કરીને આજનો કાર્યક્રમની શરૂઆત કરી છે. આપ જાણો છો કે અત્યારે સ્વચ્છ સર્વેક્ષણ ઉપર અત્યારે ભાર મૂકીને સ્વચ્છતાની ઉપર નંબર 1 પ્રાયોરિટી આપણે આપી છે. એટલે આવતીકાલે કદાચ વન ડે વન રોડનું એક સાઉથ ઝોનમાં પણ અમે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં ગોત્રી તળાવને પણ એક સફાઈ ઝુંબેશ અમે લેવાના છે, કારણ કે ઘણા દિવસોથી એનું પણ ગંદકી અત્યારે વધી રહ્યા છે. એટલે વેસ્ટ ઝોનને પણ કીધું છે, એનું પ્લાનિંગ કરવા માટે કીધું છે. સેકન્ડ, વિશ્વામિત્રી નદીમાં જે નવલાવાલા કમિટી અને સાહેબ જોડે મિટિંગ ગયા અઠવાડિયે થઈ છે, એના આધારે વિશ્વામિત્રીમાં જે ગયા વર્ષ રેજ્યુનેશન અને ડિસિલ્ટિંગનું કામ કરી છે, એના પછીનું અત્યારે પ્રતાપપુરા રિઝર્વાયર અને આજવામાં જે હોલ્ડિંગ કેપેસિટી વધારવાનું છે એ કામગીરી અત્યારે શરૂ કરી દેવા માટે નક્કી કર્યું છે અને ટૂંકા સમયમાં એ શરૂ કરવાના છે. સાથે સાથે બ્રિજેસમાં સ્ટ્રેન્થનિંગનું જે કામ છે બ્રિજમાં, એ સ્ટ્રેન્થનિંગના કામમાં લગભગ 12 જગ્યામાં નક્કી કરવામાં આવ્યું, પણ મોન્સૂન્સની સમય પણ આજે આવી રહ્યા છે અને ફંડ્સ પણ આવી રહ્યા છે, એટલે 5 જગ્યા ઉપર અત્યારે ગેબિયન વોલ્સ અને સ્ટ્રક્ચર્સ મોનિટર કરવા માટે નક્કી કર્યું છે. આવતીકાલે વિઝિટ પણ છે, એટલે 2 બ્રિજેસ અને 3 જગ્યામાં જે વધારનું વહેણ છે, જે કરોઝન અને ઇરોઝન થઈ શકે ત્યાં જગ્યામાં કરવા માટે નક્કી કર્યું છે અને આગળ વધ્યું છે. જે માનનીય નવલાવાલા કમિટી અંતર્ગત જે માર્ગદર્શન હેઠળ કામ ચાલુ કર્યું છે, એમાં સેન્ટ્રલ વોટર કમિશનને પણ અમે ઇન્વોલ્વ કર્યા છે, જેથી કરીને એમની માર્ગદર્શન વોટર હોલ્ડિંગ કેપેસિટી અને વોટર ફ્લોને પણ કેવી રીતે આગળ લઈ જવું એમને લેવાના છે. અને આવનારા દિવસોમાં જેરી, જે ગુજરાત એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એમને પણ સાથે રાખવાના છે કે જે પણ ડિઝાઇન્સ છે, જે પણ મોનિટરિંગ છે, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને મોનિટરિંગ તરીકે આપણે એક સ્ટાન્ડર્ડ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ જોઈએ. સો ધીસ હેઝ બીન ઇન્ક્લુડેડ. એટલે આવનારા દિવસોમાં ગેરી અને વોટર કમિશન પણ આપણા કામ મોનિટર કરશે. અને ગયા વર્ષે આપ જાણો છો કે IIT રૂડકીની ટીમ આવી હતી, એમને પણ ફરી બોલાવવાના છે. એટલે વિશ્વામિત્રી મેનેજમેન્ટમાં જે પણ સજેશન્સ એને લેવાના છે એ પણ અમે લઈશું. અને વિશ્વામિત્રીમાં જે પરમનન્ટ સોલ્યુશન માટે જે ઉપરવાસમાં જે ડાયવર્શન કેનાલ છે, એના માટે પણ લેન્ડ એક્વિઝિશન અને ડાયવર્શન કેનાલ માટે રાજ્ય સરકારમાં અમે પ્રપોઝલ મોકલી રહ્યા છે, જેથી કરીને લોંગ ટર્મ સોલ્યુશન અને વન ટાઈમ સોલ્યુશન થઈ શકે એમ છે અને એ કરવાનું છે. એક GIDCનું એક વચ્ચેનું જમીન આવે છે, એ પણ GIDC સાથે પણ વાત કરી છે. સો ઓન ધ કોન્ટ્રરી અમને સારું સહયોગ પણ મળી છે. એટલે વોટર હોલ્ડિંગ કેપેસિટી સાથે સાથ ડાયવર્ઝન માટે પણ જે પણ પગલાઓ લેવાના છે એ પણ લઈશું. અને જે આપણે પહેલાં પણ હું કીધું છે કે 48 કિલોમીટર્સમાં 40 કિલોમીટર્સ અમે કન્ઝર્વેશન ઝોનમાં લેવાના છે. ક્રોકોડાઇલ કન્ઝર્વેશન, બાયોશિલ્ડ, પ્લાન્ટેશન્સ બધામાં લઈશું. અને 8 કિલોમીટર માટે અલગ અલગ સેક્ટરમાં જે વાત કરી છે, સિટીઝન્સ પાર્ક હોય, વોકિંગ ટ્રેક, સાયકલ ટ્રેક, એ બધા ડિઝાઇન અત્યારે થઈ રહ્યા છે, DPR બની રહ્યા છે. એના પછી કદાચ મોન્સૂન્સ પછી આ કામ, આવા ડેવલપમેન્ટલ કામ ઉપર અમે બહાર મૂકીને આગળ લઈ જઈશું. કદાચ આટલા વર્ષો પછી વિશ્વામિત્રીમાં ડેવલપમેન્ટલ કામ પણ ફેઝ 2નું કામ શરૂ થશે. ત્રીજી છે હેરિટેજનું મિટિંગ કર્યું છે, એટલે હેરિટેજમાં જે પણ કામગીરી શરૂ કર્યું છે, માંડવીમાં ટેકનિકલ ઇશ્યુઝના કારણે થોડું કામ સ્લો થયું છે કે 3 ઓપ્શન્સ પણ આપ્યા છે કન્સલ્ટન્ટે, એ ઓપ્શન ડિસિઝન આજે લેવાના છે, લઈને આગળ વધવા માટે પણ નક્કી કર્યું છે. લાલકોટમાં પણ સેમ સિચ્યુએશન છે. આવનારા દિવસોમાં સૂર્યનારાયણ મંદિરનું પણ લઈશું, પછી ન્યાય મંદિરનું પણ ડિસ્કશન રાખ્યું છે. એટલે આ 3 પ્રાયોરિટી કામોમાં અમે આગળ વધવાના છે. સાથે સાથ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે પ્રી મોન્સૂન કામગીરી. આપ જાણો છો કે અત્યારે તમામ ઝોનલ એન્જિનિયર્સ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, વોટર ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ બધાને રિવ્યૂ પણ કર્યું છે અને સૂચના પણ આપ્યું છે કે આવતા 2 મહિના કન્ટિન્યુઅસ પ્રી મોન્સૂન કામગીરીમાં કન્ટિન્યુઅસ કામ તો ચાલુ જ છે. આમ તો ખાસ ક્લિનિંગ ચાલુ છે, કેચમેન્ટ ક્લિનિંગ ચાલુ છે,
ગ્રેબ બકેટ્સ મોકલીને વોર્ડ લેવલમાં ક્લિનિંગ ચાલુ છે, ડ્રેનેજ લાઇન્સ ક્લિનિંગ કરી રહ્યા છે, કેચપીટ્સ ક્લિનિંગ કરી રહ્યા છે. આ બધા કામો ઉપર 100% ફોકસ કરવાનું કે જેથી કરીને મોન્સૂનમાં કંઈ તકલીફ ના પડે. અને જે વોટર લોગિંગ સ્પોટ્સ 216 સ્પોટ્સ હતી 2024માં, આ સ્પોટ્સને પણ રિવિઝિટ કરીને પંપ સેટ્સની પણ કંઈ જરૂરત પડે તો એને પણ આયોજન કરવા માટે એમને સૂચના આપી છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉપર આવનારા 1 મહિના અને વિશ્વામિત્રી ઉપર પણ જે કામગીરી છે એ વધારે ભાર મૂકવાની છે. ડેવલપમેન્ટલ કામોની વાત કરીએ તો મેજર પ્રોજેક્ટ જે અમે બજેટમાં અનાઉન્સ કર્યા છે, આ તમામ કામોને બજેટમાં જે અનાઉન્સ કર્યા છે આ બધા કામમાં એસ્ટિમેટ ટેન્ડરિંગ કામ શરૂ કરવાનું કીધું છે. સ્વર્ણિમ અને અમૃત અંતર્ગત રોડ ડ્રેનેજ પાણીનું પણ કામગીરી શરૂ કરવાના છે. એટલે ટૂંકા સમયમાં આ બધું ઉપર ફોકસ રહેશે. સાથે સાથ અત્યારે જો 125 MLDનું પુશિંગનું લાઇન છે, કાલે વિઝિટ પણ કરવાના છે. એ ક્યાં અટક્યું છે, કયા કારણે એ પેન્ડિંગ છે, એને પણ વેગ આપવા માટે કાલે અમારું ફિલ્ડ વિઝિટ રાખ્યું છે. સ્મશાનોમાં જે પણ પીપીપીમાં અથવા પાવરગ્રીડનું ચાલતી પણ કોન્ટ્રીબ્યુશન હતી એ કામગીરી ફાસ્ટ પુશ કરવા માટે પણ કીધું છે. આવનારા દિવસોમાં ફાયરની સ્ટાફમાં પણ જે એડમિનિસ્ટ્રેટિવ સેક્ટરમાં 16 ફાયર સ્ટેશન્સ છે એની બાંધકામ ચાલી રહ્યા છે, અમુક એસ્ટિમેટ લેવલમાં છે. સાથે સાથે રિક્રુટમેન્ટમાં પણ ઉપર હવે વધારે બહાર મૂકીશું અને નવા જે કેપેસિટી વધારવાની છે ન્યૂલી ડેવલપ્ડ એરિયાઝ એમાં પણ વધારે બહાર મૂકીશું. જે કન્વેન્શન સેન્ટરની જાહેરાત હતી એ કન્વેન્શન સેન્ટરને પણ આગળ લઈ જવા માટે ધીરે ધીરે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. સુરસાગર આરતીમાં પણ જે જાહેરાત કરી છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયું છે. આવતા અઠવાડિયામાં ત્યાં મિટિંગ છે એટલે એને આગળ લઈ જવા માટે પણ અમે વેગ આપીશું. સાથે સાથ કમાટીબાગ એમ્ફી થિયેટરમાં પણ જે દર મહિને અત્યારે ડિમાન્ડ પણ વધી રહ્યા છે લોકોની, એટલે ત્યાં પરમનન્ટ લાઇટ સાઉન્ડ સિસ્ટમ્સ પણ કરવાની નક્કી કર્યું છે. અને વધારે આઈજીએનસી અને હેરિટેજ સેલને ઇન્વોલ્વ કરીને કલ્ચરલ પ્રમોશન એક્ટિવિટીઝ જે પણ માંગણી કરે છે એને પણ આગળ લઈ જવાનું કાર્ય કર્યું છે. પાર્કિંગનું ખાસ કરીને આપ જાણો છો કે અત્યારે બોલીવાર્ડ્સ અમારું ફૂટપાથમાં લગાવવાનું શરૂ થઈ ગયું છે. એટલે પાર્કિંગ પોલિસીને વેગ આપતા અમારી 100 પાર્કિંગ પ્લોટ્સમાં 50 પાર્કિંગ પ્લોટ અત્યારે ફ્રી પાર્કિંગમાં આપ્યું છે. 14 પાર્કિંગ પ્લોટ્સ અત્યારે અમે પે એન્ડ પાર્કિંગમાં લીધેલા છે. આવનારા દિવસોમાં જે પણ બ્રિજેસની નીચે પાર્કિંગ સ્લોટ્સ અવેલેબલ છે ત્યાં પણ અમે પાર્કિંગ શરૂ કરીશું. બોલીવાર્ડ્સ એટલા માટે લગાવી રહ્યા છે કે ફૂટપાથ લોકોને ચાલવા માટે છે, ત્યાં ગાડીઓ પાર્કિંગ માટે નથી. એટલે આવનારા દિવસોમાં મેસિવ સ્કેલમાં 18 મીટર પ્લસના મેજર રોડ્સ બધા રોડ્સમાં અમે બોલીવાર્ડ્સ નાખીશું, જેથી કરીને ઇલીગલ પાર્કિંગ ના થાય. અને પાર્કિંગને આપણે જે ફ્રી પાર્કિંગ આપીએ છીએ ત્યાં જવા માટે પ્રમોટ કરીશું અને પછી ધીરે ધીરે અમે પેડ પાર્કિંગમાં પણ લઈ જવા માટે પ્લાનિંગ કર્યું છે. ટાઉન વેન્ડિંગ કમિટીનું પણ ગઈકાલે અમે ફાઇલ ક્લિયર કરી છે. એટલે પદાધિકારીઓ ચૂંટેલા પદાધિકારીઓ આવ્યા પછી ટાઉન વેન્ડિંગ કમિટીને પણ અમે એક્ટિવેટ કરીશું, જેથી કરીને સર્વે પણ GULM તરફથી પણ આપવામાં આવ્યું છે. એટલે જેટલા સ્ટ્રીટ વેન્ડર્સ છે એમને ફરી સર્વે કરવાના છે, એમને આઈડી કાર્ડ આપવાના છે અને આઈડી કાર્ડ આપ્યા પછી તમામ કાયદાઓ જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંતર્ગત અને ટાઉન વેન્ડિંગ કમિટી જાહેર કરશે કે કયા એરિયાઝમાં આપણે સ્ટ્રીટ વેન્ડિંગ અલાઉડ છે, કયા એરિયાઝમાં પ્લોટ્સમાં અલાઉડ છે, કયા રોડ્સમાં અલાઉડ છે. એટલે સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ અને હોકિંગ ઝોન્સ પણ અમે ડિક્લેર કરવાના છે. એટલે સિટીને ચોખ્ખું કરવા માટે આ પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડિંગને રેગ્યુલરાઇઝ કરવાનું છે અને એમને ધંધાને પણ પ્રમોટ કરવા માટે અલગ અલગ રાત્રિ બજાર જેવા અલગ અલગ ઝોનમાં પણ એમને એરિયાઝ અમે એલોકેટ કરવાના છે. એક વેજીટેબલ માર્કેટ્સનું પણ અત્યારે કામગીરી આગળ લઈ જવા માટે આજે ડિસ્કશન છે, એ પણ લઈશું. સાથે સાથ આઇકોનિક બ્રિજ કમાટીબાગમાં આઇકોનિક ક્રોકોડાઇલ બ્રિજ અને ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોનનું પણ આજે રિવ્યૂ કર્યું છે, એને પણ આગળ લઈ જવાના છે. આજવા સફારી પાર્કનું પણ ઇન પ્રિન્સિપલ નોડ મળી ગયું છે, એટલે આવનારા દિવસોમાં અર્બન ચેલેન્જ ફંડમાં આજવા સફારી પાર્કનું પણ DPR કામ આગળ લઈ જવાના છે. અને સિટી સ્ક્વેર જે અમૃત સ્ટેશન અને અમૃત સ્ટેશન, બુલેટ ટ્રેન સ્ટેશન અને MS યુનિવર્સિટી એ વચ્ચેનું એરિયામાં સિટી સ્ક્વેરમાં કન્વર્ટ કરવાનું જે પ્રપોઝલ છે એ પણ DPR અત્યારે તૈયાર થઈ રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં આ બધા મેજર પ્રોજેક્ટ્સનો અમે વેગ આપીશું. મેજરલી જે બજેટમાં અનાઉન્સ કર્યું છે પાણી પહોંચાડવાનું ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન, એના ઉપર 100% અત્યારે નંબર 1 પ્રાયોરિટીમાં ફોકસ રહેશે. સ્વચ્છ સર્વેક્ષણનું સસ્તા ઉપર પણ ફોકસ રહેશે અને જે પણ ડ્રેનેજ લાઇન્સ નવી જોડવાના છે, નવા ઓલમોસ્ટ 30,000 મકાનોની નવું એપ્લિકેશન અમે ડ્રેનેજ લાઇન્સ જોડ્યા છે, એને પણ આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીશું. અને અત્યારે ગેસમાં પણ PNG કનેક્શન્સ વધારવા માટે આપણે મહિનાનું 5,000નું ટાર્ગેટ ભારત સરકારે આપ્યું છે. અત્યારના લેવલમાં દિવસમાં અમે 100 to 200 કરીએ છીએ અને 500 સુધી લઈ જવા માટે આયોજન કરીએ છીએ. આજે સવારે વડોદરા ગેસ સાથે પણ મિટિંગ કરી હતી. એટલે આવનારા દિવસોમાં PNG કનેક્શન્સ, ડોમેસ્ટિક કનેક્શન્સ વધારવા માટે અમે વધારે વેગ આપવાનો છે. વર્કિંગ વુમન હોસ્ટેલ પણ ઈસ્ટ ઝોનમાં કામ શરૂ થઈ ગઈ છે, એટલે બીજું પણ અમે આગળ શરૂ કરવાના છે. આજે બ્રિજેસ ડિપાર્ટમેન્ટનું પણ રિવ્યૂ કર્યું છે. 11 બ્રિજ પ્રગતિ હેઠળ છે. તમામ બ્રિજને આગળ સ્પીડમાં કામગીરી આગળ લઈ જવા માટે મેં નક્કી કર્યું છે, જેથી કરીને વડોદરા શહેરના પબ્લિકને અસુવિધા ના પહોંચે
વહેલા તકે આ બ્રિજેસનું કામ પૂરું થઈ જાય અને સાથે સાથ જે લગભગ 70 જગ્યામાં સિટીની રોડ્સ જે ખોદાણ કર્યું છે ડ્રેનેજ માટે એનું પણ કામ ધીરે પૂરું કરવાનું નક્કી કર્યું છે. લગભગ 11 જગ્યામાં પૂરું થઈ ગયું છે. હવે 70 જગ્યા 60+ જગ્યા બાકી છે. વિધિન 31st મે ટુ મેક્સિમમ ઓફ 10th જૂન આ બધું કામ અમે પૂરું કરીને લોકોની અવરજવર માટે સિટીને સ્મૂથ ટ્રાફિક ફ્લો માટે લઈ જવા માટે નક્કી કર્યું છે. અને આવનારા દિવસોમાં જે ગાર્ડન અને પબ્લિક સ્પેસીસ વધારવાનો છે એમાં પણ લિનિયર પાર્કનું આજે અમે જોવાના છે પોસ્ટ લંચ એ પણ વિઝિટ કરવાના છે. અને મિશન મિલિયન ટ્રીઝનું જે પ્લાન્ટેશન ડ્રાઈવ છે લાસ્ટ યર 1 મિલિયન ટ્રીઝ કર્યા હતા અને આ વખતે પણ 1 મિલિયન ટ્રીઝ કરવાના છે. પણ 1 મિલિયન ટ્રીઝ પ્લાન્ટેશન કર્યા પછી સર્વાઈવલ કેટલું થાય છે એનું પણ એન્યુમરેશન કરવાની જરૂરિયાત છે. એના ઉપર એન્યુમરેશન સ્ટ્રેટેજી કરીશું. જે જગ્યામાં રિપ્લેસ કરવાનું છે એને પણ રિપ્લેસ કરવા માટે પણ અમે પ્લાનિંગ કર્યું છે. એટલે ઓવરઓલ પ્રી મોન્સૂન એક્ટિવિટી, અર્બન હીટના કારણે હીટને ઓછું કરવા માટે વધારે પ્લાન્ટેશન ડ્રાઇવ્સ અને હીટ એક્શન પ્લાનને અમલીકરણમાં લાવવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે. શ્રમિકો જે કામગીરી કરી રહ્યા છે એમને પણ વિનંતી કરી રહ્યા છે. અમે ફ્રી છાસ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું પણ બરોડા ડેરી સાથે વાત કરી છે. એટલે લોકોને પણ વિનંતી છે કે આ ગરમીમાં સવારના વખતે વધારે તમે બહાર નથી નીકળતા. શ્રમજીવીઓને એક જ વિનંતી છે કે તમારું લાઈફ ઇમ્પોર્ટન્ટ છે અને હીટમાંથી બચવા માટે જે પગલાં કરવું જોઈએ એવું કરવાનું છે. અને આવનારા દિવસોમાં હીટ એક્શન પ્લાન અને એર ક્વોલિટી જે વધારવા માટે નેશનલ ક્લીનર પ્રોગ્રામ અંતર્ગત જે લેવાના છે, ડસ્ટ ફ્રી રોડ્સ, વોલ ટુ વોલ ટાઇલિંગ, આવા દરેક ઝોનમાં 2 આઇકોનિક રોડ્સ પણ લીધેલા છે. એટલે 8 નવા આઇકોનિક રોડ્સ પણ અમે 4 ઝોનમાં કરવાના છે. અને સાથે સાથ જે સ્મોક ગન્સ અમે ટ્રાયલ લીધી છે એને પણ પરમનન્ટલી અમે ડિપ્લોય કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને સિટીમાં એર પોલ્યુશન ઘટે અને બેટર લિવિંગ ઇન્ડેક્સના લીધે જે પણ લિવિંગ ક્વોલિટી વધારવાનું છે એના ઉપર જે પણ પગલાં લેવાના છે એ ઉપર અમે આગળ વધી રહ્યા છીએ.